રેગ્યુલર હલવો છે ને સવારે બન્યો અત્યારે પતવા આવ્યો હવે બનશે રાતના 11 સુધી ચાલશે રાતના 11 સુધી ચાલશે આ રેગ્યુલર હલવો દિવસ બે વખત ચાલે હા 11 પહેલા પતી જાય એક વ્યક્તિ જાય ને બીજો આવે ને બીજો વ્યક્તિ જાય ને ત્રીજો હવે લાઈન ચાલુ જ હોય છે ચાલુ છે 60 વર્ષથી એક ધાર્યો સ્વાદ ચાલે 60 વર્ષથી એક ધાર્યો સ્વાદ કોઈ આપ્યા દુનિયામાં અંકુર રોડ બાજુથી નીકળતા હતા અને અહીંયા અમે એક દુકાન જોઈ મતલબ ચંદ્રિકા ડેરી લખેલું છે એ જોયું. હવે આ જે રોડ છે એને આમ તો કહેવાય છે સરદાર પટેલ રોડ એવું કંઈક સરદાર પટેલ કોલોની રોડ એવું કંઈક કહેવાય છે. પણ આજુબાજુના લોકોને જ્યારે મેં પૂછ્યું ત્યારે લોકોએ કહ્યું કે સરદાર પટેલ કોલોની રોડ કરતાં વધારે આ જે રોડ છે એ આ ચંદ્રિકા ડેરીના નામે વધારે ઓળખાય છે કે ચંદ્રિકા ડેરી વાળો રોડ છે. અને એ ચંદ્રિકા ડેરીની મુલાકાત લેવા આપણે અત્યારે આવ્યા છીએ. સફર સ્વાદની કરવા માટે અત્યારે આવ્યા છીએ અને અહીંયા તમે જુઓ દૂધની દરેક આઈટમ અત્યારે પણ બની રહ્યું છે. દૂધની આઈટમ શું બની રહ્યું છે પહેલા તો આપણે એ જાણીએ શું બની રહ્યું છે. હલવો બની રહ્યો છે એટલે દૂધનો હલવો અત્યારે હાલ બની રહ્યો છે. તમે જુઓ પ્રોપર હલાવવાનું ચાલુ છે. કાકા કેમ છો? 230 અને 105 રૂપિયા. કાકા થોડા બીઝી છે. 132 ને પનીર છે 237 દૂધ દહીં હલવો પેડા ઘી માખણ બધું જ દૂધની દરેક વસ્તુ બધી શ્રીખંડ કેમ છો પહેલા તો એમ કહો. આરામ મજામાં એકદમ મજામાં. ઓકે ઓકે. ચશ્મા કઈક તકલીફ છે કે આમ આ પેલો આંખમાં પાણી પડે ને મૂકો કે એટલે એનાથી થોડી ડોક્ટર કીધું રાત છે. ડોક્ટર કહે ચશ્મા પહેરો અચ્છા એટલે ચાલુ 2 મહિના ચાલુ છે. પણ આરા લાગે ચશ્મા તમારે. હા લાગે તો હવે લગીને હવે શું કરું છે. અચ્છા હમણાં ઓલા ભાઈ જોડે પણ વાત કરીને ગ્રાહકો જોડે પણ મેં વાત કરી કેટલાક બધાએ કીધું કે દૂધનો હલવો તમારો ફેમસ છે હલવો પેડા અને પાછું એક જ સ્વાદ આવે 60 વર્ષથી 1966 મેન માલિક. અચ્છા તમારા ફાધર થાય જીજાજી તમારા જીજાજી એમને શરૂઆત ભાણા બંને ત્યાં પ્લાન્ટ ઉપર છે. અચ્છા એક મહેસાણા એક ત્યાં કડી. અચ્છા એમને કીધું કે ભાઈ વસ્તુ ગ્રાહકને સારી આપો. ગ્રાહક એડ્રેસ શોધીને આવશે. અચ્છા વસ્તુ કચરો આપ્યો થર્ડ આપશો તો આધી રાતના ભાગવું પડશે. એટલે દૂધ પણ તમારું દૂધ અમારો પોતાનો જ. દૂધની આઈટમો પણ બધી પોતાની એટલે દહીં થી લઈને પનીર થી લઈને ઘી થી લઈને બધું બહાર થી કોઈ વસ્તુ નહીં. અમે અમૂલ ની એક થેલી આજ તક જોઈ નથી. હા ક્યાં વાત હે. કાકાએ કીધું અમૂલ ની એક પણ થેલી જોઈ નથી. આ જો ટેન્ક પણ બધા પડ્યા છે અને અહીંયા જ સરસ બધું અહીં મળે છે. બધું જ અહીં બને. બધું અહીં મળે છે અને હવે આ તહેવાર ચાલુ થયા આજથી ઘરાકી ફૂલ હવાની ચાલુ છે ભયંકર. શ્રાવણ ચાલુ એટલે પેલા પ્લાન્ટ ઉપર અમુક પેડા છે ઘી છે અમુક એક વામજ કડી અને એક મહેસાણા. એક વામજ અને એક મહેસાણા અને એક અહીંયા દુકાન. આ મેન આ. અચ્છા પણ આ વચ્ચે ને પાર્ટનરશિપ માં કરી હતી પણ આ પેલો ભાઈ અહીંથી ટીવી ટાવર કરી હતી એટલે અહીંથી માલ સામાન લઈ જાય ભેળસેળ કરતો હતો. અચ્છા એટલે ગ્રાહકોને ફરિયાદ એટલે બંધ કરી દીધી. અચ્છા અરે એ ભેળસેળ આપણે ના નહીં જોઈએ. ભેળસેળ વગરની ટૂંકમાં શુદ્ધ અને સાત્વિક હમણાં પણ અને દરરોજ તાજી તાજી દરરોજ બનાવો દરરોજ. ક્યાં વાત છે. એટલે રોજે રોજ અહીંયા વસ્તુ બને છે. રેગ્યુલર હલવો છે ને સવારે બન્યો અત્યારે પતવા આવ્યો હવે બનશે રાતના 11 સુધી ચાલશે. રાતના 11 સુધી ચાલશે. આ રેગ્યુલર હલવો દિવસ બે વખત ચાલે. 11 પહેલા પતી જાય. હમણાં 2 કલાક ગ્રાહક પાછા ગયા. કેમ કે જો તમે એક વ્યક્તિ જાય ને બીજો આવે ને બીજો વ્યક્તિ જાય ને ત્રીજો હવે લાઈન ચાલુ જ હોય છે. ડેરી આમ નાની છે પણ બધાએ મને કીધું આમ તો આ રોડ કાકા છે સરદાર પટેલ કોલોની ના નામે ઓળખાય પણ એના કરતા વધારે હમણાં મને 2-3 જણા એવું કીધું કે સરદાર પટેલ કોલોની કરતા પણ ચંદ્રિકા નામે રોડ વધારે લોકો એડ્રેસ કે ચંદ્રિકા પાસે લખે છે. એટલે એવી વસ્તુ છે કે
આ જે રોડ છે ચંદ્રિકાના નામે વસ્તુ તાજી અને દરરોજ ફ્રેશ આપણે ઓરિજિનલ આમ લોકોને હેવ ટુ બિલીવ આહા. લોકોને આમ ગ્રાહકોને લાગે કે ના તારે વસ્તુ મળે છે 60 વર્ષથી એક ધાર્યો સ્વાદ ચાલે છે હા. 60 વર્ષથી એક ધાર્યો સ્વાદ કોઈ આપ્યા દુનિયામાં આ દુકાન જોઈ પતરા છે વાયર છે આ બધી ટીકડા છે હા. સસ્તું ઓરિજિનલ આપવાની કાકા કેમ છો? બસ શાંતિ છે બહાર હાલ આવીએ તો હલવો બનાવો હલવો બનાવો છો એમ ને? પેલા શું નામ તમારું? એનો બધા ભાટિયાજી કે છે? હા ભાટિયા હા ભાટિયાજી કહીને બોલાવે છે. સરસ મજાનો દૂધનો હલવો બની રહ્યો છે. દૂધનો હલવો એટલે સૌથી પહેલા તો વધારેમાં વધારે દૂધ હોય. એના સિવાય બીજું શું શું હોય કાકા દૂધના હલવામાં? બીજુમાં કશું નહીં બસ દૂધ બસ દૂધ ને ખાંડ જ પડે બીજું કશું નહીં આમાં દૂધ ને ખાંડ બસ તો એટલો સ્વાદ કઈ રીતે આવે એટલો સરસ? દવા તો આ તાવડીમાં આવી જાય લાવતે હા હા આ લાવીએ કે હા હા. એનો સ્વાદ આવી ભારી દૂધ હોય ને અચ્છા એને સ્વાદ એટલે એનો સ્વાદ આવે એમ ને પ્રોપર. હા. અને ઓલા દાણાદાર જે આ હલવો એવો જ બનશે ને દાણાદાર? દાણાદાર હે દાણાદાર એ દાણા પાડવાનું આ દહીં છે. અચ્છા આ દાણા પાડવાનું છે એમ? હમ. એટલે એમાં શું હોય? એટલે મકાઈ ની દહીં છે 25 ગ્રામ નાખી દેવાનું અચ્છા એમાં નાખી દેવાનું એટલે થઈ જાય. તમે જો ધુમાડો પણ એટલો બધો ઉડી રહ્યો છે. આ કેટલા કલાક કેટલું હલાવવું પડે? હલાવ બને ને અત્યારે સુધી તો લાવવું જ પડશે કલાક જેવું થાય કે વધારે? પોણો કલાક પોણો કલાક પોણો કલાક જેવું થઈ જાય. અચ્છા આ હલકું હોય કે ભારે હોય બતાડો તો મને. હો આ રહ્યું. તારે તો ભારી જ હોય આ બે છે એમ ને? હા બે છે અને બે થી આમ કેવું હલાવવાનું આમ? આ મલાવ ચોટી જાય બરાબર એટલે તો અચ્છા નીચે વાસ આવી જાય હા. જોરથી લાવવું પડે હલકું નહીં હલાવવાનું? ના રે હલકું નહીં હલાવવાનું એમ? ના નીચે તૈયાર થવા આવી જાય એટલે ચોટી જાય શીખવાડે તો ખરી. અરે લો ને બાળી હાલતો યાર આમ જોશી હા બરોબર હલાવું? ના ના અમને બળી જાય માલ બળી જાય તો બધા 2 3 4 માલ બળી જાય કાકા એવું કીધું એટલે આપણને ફાવે નહીં. હા આ તો એ તો કાકાનું જ કામ 50 વર્ષથી કરો છે કાકા હા એટલે એમનું જ કામ છે. બાકી આપણે કરવા જઈએ તો કાકાએ કીધું એમ શું થાય? બળી જાય બધું હે ને? અરે સત્યા વાસ આવી જાય વરસાદમાં તમે તો પલળી ગયા હે પૂરેપૂરા. ગરમ દૂધનો માવો અને ચંદ્રિકાની આ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી એટલે ગરમ દૂધનો માવો રબડી અને સફેદ માખણ એ વર્ષોથી ચંદ્રિકાનું અને પેંડા હોય કે કોઈ પણ ધાર્મિક ફંક્શન હોય તો સ્વીટ અમે ચંદ્રિકાની જ ખાઈએ છીએ. વરસાદમાં પલળીને પણ ગરમ દૂધનો માવો લેવા માટે આવવું પડે છે કારણ કે ખાધા પછી ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી. એ તમે ટેસ્ટ કરીને કહેજો. હા મારી ઉંમર 33 વર્ષની છે પણ હું મને સમજણ થઈ હું 20-22 વર્ષથી તો અહીંયાનો હલવો ખાઉં છું. અચ્છા અને દૂધનો હલવો ખાવ છો? હા, એક જ ધાર્યો ટેસ્ટ આવે છે હા અને બહુ સારું. આમ અત્યારના જમાનામાં શું છે થોડું શુદ્ધ અને જે સાત્વિક મળે એ બહુ ઓછી જગ્યાએ મળે છે. અચ્છા એટલે અહીંયાનું એકદમ પ્યોર જેન્યુઅન અને સારામાં સારું આપણી લાઈવ આપણી સામે બનતું હોય ક્યાં વાત. એવા આ જો આપણને બની દૂધનો હલવો રહ્યું મળતો છે. હોય છે અને ગરમ ગરમ તમે ખાઓ એટલે 500 ગ્રામ તો તમે એકલા ખાઈ જાવ એવું થઈ શકે આમાં. સ્ટાર્ટિંગમાં તો એવું જ લાગી રહ્યું છે કે નોર્મલ બહાર જે મળતા હોય એવું જ લાગી રહ્યું છે પણ જેમ તમે થોડું ખાતા જાઓ એમ સ્વાદ વધતો જાય ને ગળામાં જાય ને પછી ચંદ્રિકા દૂધના હલવાની લાળ આવવાની શરૂઆત થઈ જાય એવી રીતનો સરસ મજાનો હલવો છે. હજુ પણ લાળ આવી રહી છે પણ સરસ હલવો છે ને એટલા માટે જ અહીંયા જે લોકો કહેતા હોય છે કે આ જે રોડ છે એ ચંદ્રિકાના નામે જ ઓળખાય છે અને એ ખરી વાત છે. તો ચંદ્રિકા ડેરીનો ગરમા ગરમ દૂધનો હલવો આપણે ચાખી લીધો ને અહીંયા ફરીથી એકવાર હલવો બનવાની શરૂઆત થઈ ગઈ છે અને આ જ રીતે આખો દિવસ ગરમા ગરમ હલવો તો બનતો જ રહે છે. એના સિવાય પેંડા અને ઇલાયચીનો હલવો અને એના સિવાય બીજી ઘણી બધી વસ્તુ બનતી હોય છે. ખાસ કરીને દૂધની દરેકે દરેક વસ્તુ અને દૂધ પણ અહીંયા તમને મળી જવાનું છે. એટલે એકવાર આ બાજુથી પસાર થાવ. આમ તો આપણે વાત કરી સરદાર પટેલ કોલોનીના નામે આ રોડ ઓળખાય છે પણ હવે ખાસા વર્ષોથી અહીંયા દુકાન છે, અહીંયા ડેરી છે ચંદ્રિકા ડેરી અને એટલા માટે જ હવે કોઈને આટલા એરિયામાં કોઈને પૂછો કે તમે આ રોડનું નામ શું છે તો બધા એમ કહે છે કે ઓલો ચંદ્રિકા ડેરી વાળો રોડ. એવું છે આ છે આપણી ચંદ્રિકા ડેરી અને અહીંયા તમે આવો તો હું એમ જરૂરથી કહીશ કે એકવાર ગરમા ગરમ દૂધનો હલવો તો ખાઈને જ જજો. મળીશું ફરીવાર કંઈક નવી વસ્તુ લઈને કંઈક નવી જગ્યાએ.
ટાટા.